પાણી જો મશીન હચોડા બધા ડૂબી ગયા છે, હજી પણ અત્યારે એટલો પાણીનો. અત્યારે 3 થી 4 ગાડીની આપણી રેસ લાગી છે. એક જાય છે આપણે સૌથી આગળ રાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ભાવનગરના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેશે ભાવનગરથી સુંધા માતાની. કીધુંના મારા ભાઈઓ કહેતા હતા સાગરભાઈ ભાવનગરથી સુંધા માતાની જર્ની લાવો. તો બધું ચાલો આવી ગયા છીએ આપણે ભાવનગરના બસ સ્ટેશને. તો આજે અહીંયાથી ભાવનગરથી આપણે ઉપડવાનો ટાઈમ છે 5 વાગે અને 45 મિનિટ અને સુંધા માતા પહોંચવાનો ટાઈમ છે સાંજે 5 વાગે અને 45 મિનિટે. ટોટલ કલાક કહી તો 12 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને કિલોમીટર અંદાજે આપણે આસપાસ કહીએ કે 450 થી 500 કિલોમીટર રહેવાના છે. અને 13 પ્લેટફોર્મનું ભાવનગરનું બસ સ્ટેશન છે. અત્યારે જો તમે 3 તો ડિલક્સ એક્સપ્રેસ લાગી ગઈ છે ને એક અત્યારે આવી ગઈ છે મારા ખ્યાલ મુજબ, એક અત્યારે સ્લીપર આવી ગઈ છે પર્પલ કલરની. તો તમે કહેતા છો સાગરભાઈ આ ભાવનગર ક્યાંથી આવ્યા? તો હું આજ રાજકોટ આજે જ આવ્યો છું રાજકોટથી ભાવનગર. અને ભાઈ રસ્તાની હાલત કહી તો ભાઈ વરસાદના હિસાબે રાજકોટથી આટકોટ લગીને રસ્તાની હાલત સાવ ખરાબ થઈ ગઈ ભાઈ. કોઈ કહેવાવાળું નથી. કેવા ખાડા પડી ગયા, પાણી એટલા ભરાઈ ગયા, ઘણી જગ્યાએ તો એવી રેતીને નાખી તો એ પણ એક બે એક્સિડન્ટ આપણાને જોવા મળ્યા. ખરેખર હાવ એટલે માનો ને તમે રાજકોટથી આટકોટ લગીનો જે 50 કિલોમીટરનો રન છે એ ખરેખર સાવ ખરાબ છે. જો તમે આ રૂટમાં આવતા હોય તો વાહન બહુ જાળવીને ચલાવો અને રાતની જર્ની તમારે ટાળવી, કે રાત્રે તમે ન નીકળો, દિવસની સફર કરો. કારણ કે વળાંક જ એટલા બધા છે પ્લસ ખાડા એટલા બધા છે તો એના હિસાબે એક્સિડન્ટ થઈ શકે એમ છે. હમણાં પણ મેં તમને કીધું ને જોવા મળ્યું રાત્રે એક્સિડન્ટ અમને. તો એના હિસાબે તમે દિવસની જર્ની કરજો જ્યાં લગી રોડ કમ્પ્લીટ ન થાય ત્યાં લગી. તો અહીંયા આવ્યા આપણે એક ફ્રેશ થઈ ગયા. તો ચાલો હવે જ્યાં છીએ આપણે બારે તમે અહીંયાથી જોશો કે ટી પોસ્ટ છે બારે, સરસ મજાની તમને અહીંયા ચા મળી જશે. મેન એ છે કે અમારે અહીંયા તમને નાસ્તો મળી જાય પૌવાનો. મેન તો એ છે કે અત્યારે બધાને સવારમાં પૌવા જોઈએ, પૌવા અને મસ્કાબન અથવા તો બ્રેડ બટર તમને જોતો હોય તો એ પણ અહીંયા મળી જાય છે. તો ચાલો હવે જાસી આપણે બહાર, અને બહાર પણ ચાલો તમને દેખાડી દઈએ કે અહીંયા શું નાસ્તો મળે છે અને સ્ટોલ કેવું છે. તો ચાલો હવે તમને પહેલાં એડ્રેસ દેખાડી દઈએ કે બહાર નીકળતા જ આપણે આ છે આપણું બસ સ્ટેશન. બસ સ્ટેશનની તમે જસ્ટ ગેટની બહાર નીકળશો ને એટલે બહાર જ તમને આવી જશે રજવાડી ચા અને સામે આવી જશે પેટ્રોલ પંપ. અહીંયા ઓલું આઈલો ભાવનગર જબરદસ્ત લાઇટિંગ હોય ને ત્યારે મસ્ત મજા આવે. પણ જોકે હવે સવાર થઈ ગઈ છે એના હિસાબે તો અહીંયા તમને ચા, બ્રેડ બટર, મસ્કાબન મળી જશે, પ્લસ તમને ચા મળી જશે અને તમને પૌવા પણ મળી જશે જો ગરમ ગરમ તમને. તો બેસ્ટ છે. તો અત્યારે તો આપણે આવ્યા સવારે આવ્યા ત્યારે જ આપણે પૌવા નહીં ખાઈ લીધું હતું. તો અત્યારે મેં તો ચાલો મસ્કાબન લઈ લઈ અને ચા લઈ લઈ. ચાલો આપણું મસ્કાબન આવી ગયું છે અને ચા. તો ચાલો આવી જાજો નાસ્તો કરવા. તો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ. સરસ મજાનો નાસ્તો તો તમારે નાસ્તાની અહીંયા મળી જશે. પ્લસ ઉપર ડોરમેટરી છે. બસ આપણે જે રજવાડી ચા હતી એની ઉપર જ ડોરમેટરી છે. તો તમને રહેવા માટેની પણ વ્યવસ્થા થઈ જાય છે. ડોરમેટરી છે પ્લસ તમને અહીંયા હોટલ પણ છે. તો સારું કે તમને અહીંયા બસ સ્ટેન્ડે બધી સુવિધા મળી જાય છે. અને અત્યારે એક 2x2 લક્ઝરી લાગી ગઈ છે ભાવનગર ઉકઈવાળી, અને એક હતી 5 વાગે અને 30 મિનિટે એક હતી આપણે ભાવનગરથી જૂનાગઢવાળી ડિલક્સ એક્સપ્રેસ પણ હતી. તો એ પણ અત્યારે હવે નીકળી ગઈ છે. આપણે વાગી ગયા છે 5 વાગે અને 40 મિનિટે. ચાલો હવે બસ આપણી આવવાની હવે તૈયારીમાં છે. સામે તમે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. પ્લસ બુકિંગનું 1 નંબરનું પ્લેટફોર્મ છે ને એની સામે તમને બુકિંગ બારી મળી જશે. તો અહીંયાથી તમે બુકિંગ કરાવી શકો છો. બુકિંગનો ટાઈમ કહીએ તો આપણે ઓલ ઓવર બસ સ્ટેન્ડનો વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી સાંજે 5 થી 6 વાગ્યા આસપાસ બુકિંગનો ટાઈમ હોય છે. તો ચાલો બસ આવે એટલે તમને બસ દેખાડી દઈ, બસનું રૂટ બોર્ડ દેખાડી દે અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈ. બસ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝનની અને ભાવનગર ડેપોને આપેલી ભાવનગર અમદાવાદ
સુંધા માતા વાયા રહેશે, ધોલેરા, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ડીસા, મંડાર, રાણીવાડા અને છેલ્લે આવશે આપણું સુંધા માતા. આજનો રૂટ આપણો આખો અલગ રહેવાનો છે. આ જ રીતે આપણે વિડીયો બનાવ્યો તો આપણે ભાવનગર તિથલવાળો, વલસાડ તિથલવાળો એ પણ સેમ રૂટ એના જેવું જ બનાવ્યું છે. તો ચાલો આજની જર્ની આપણી ગુર્જર નગરીમાં રહેશે. અત્યારે તમે અંદર જોઈ શકતા છો ઘણા પેસેન્જર બોર્ડ કરે છે. બોર્ડ કરી લે એટલે તમને આપણે અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઈએ. હવે આપણે બસમાં કરશી બોર્ડ અને આ છે આપણા આજના ડ્રાઈવર સાહેબ તુષારભાઈ રહેશે અને અશોક લેલેલની ગાડી રહેશે. સરસ મજાનું સ્ટેરિંગ શણગાર્યું છે અને ઝાલર તમને મળી જશે, પ્લસ તમને હાર પણ સરસ મજાનો લગાડ્યો છે. મેઇન તો એ છે કે તમને પાણીની સુવિધા આપી છે, જીપીએસ મળી જશે, 5 સ્ટોપની બોટલ મળી જશે અને ડસ્ટબિન મળી જશે. બધા રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે. એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબની. અત્યારે જો અહીંયાથી ફૂલ બુકિંગ થઈ ગયું છે. તમને બે બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને મેન તો એ છે કે SOS તમને મળી જશે અને ઇમરજન્સી મેડિકલ મળી જશે અને ધૂમ્રપાન ના કરો. ચાલો અહીંયાથી હવે આપણે નીકળવાની તૈયારી. અને 50 મિનિટે આપણે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી યારે જય સુંધા માતા. કાલે અહીંયા વરસાદ પડ્યો છે, જોકે 5 દિવસની અત્યારે કહે છે કે વરસાદની આગાહી છે. આ રજવાડી ચાય અને અહીંયા છે ડોલ્ફિન ગેસ્ટ હાઉસ અને ડોરમેટરી પણ તમને મળી જશે. અહીંયાથી એન્ટર થતાં તમને જમણી બાજુ ટિકિટ બુકિંગ છે અને મેં સાહેબને પૂછ્યું તો મને કે ટિકિટ બુકિંગનું 24 કલાક અહીંયા ચાલુ હોય તો સારું કહેવાય કે અહીંયા 24 કલાકમાં તમે ગમે ત્યારે ટિકિટ બુકિંગ કરાવી શકો છો. બાગ સર્કલે પહોંચી ગયા છીએ અને આ છે આપણા રાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું મહેલ છે. આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેશે 30/9/2024 ભાવનગરથી સુંધા માતા. ટિકિટ પ્રાઇસ કહી તો 343 અને કિલોમીટર કહી તો 488 કિલોમીટર. 5 મિનિટ થઈ ગઈ ને આપણે આવી ગયા છીએ નારી ચોકડીએ. આ તમારે સીધો રોડ જશે આપણે રાજકોટ બાજુ જશે અને અહીંયાથી રાજકોટ બાજુ જાવ એટલે અહીંયાથી 15 કિલોમીટરના અંતરે ખોડિયાર માતાજીનું બહુ પૌરાણિક મંદિર છે. માનો 150 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયાથી પણ જો ઘણા બુકિંગવાળા છે. પણ ટૂંકમાં બુકિંગવાળા એટલે કે રિઝર્વેશન કર્યું હોય એ જ ચાલે, આમાં બીજા નહીં, કારણ કે અત્યારે ગાડી એકદમ પેક ચાલે છે. અને અહીંયા એક ભાઈ કરે, એક ચાવાળા છે, લગભગ રાજુભાઈ છે, તો એની ચા એ વખણાય છે ને પોતે પ્લસ ગીત વાગતા હોય તો ભેગા માઇક લઈને પોતે પણ ગાતા હોય છે. તો આપણે હવે આવી ગયા છીએ કંડક્ટર સાહેબની સીટ ઉપર. નારી ચોકડી ગઈ, નારી ચોકડી પછી આવી ગયું નારી ગામ. તરત જ માનો નારી ચોકડીથી આપણે નેશનલ હાઈવે ઉપર ચડી 751G નેશનલ હાઈવે, એ તરત આપણે નેશનલ હાઈવેની એન્ટર થાય અને તરત જ આવી જાય છે નારી ગામ આવી જાય છે. અને નારી ગામથી હવે આપણું અહીંયાથી ધોલેરા રહેશે. 68 થી 70 કિલોમીટર જેટલું ધોલેરા રહેશે. અને અત્યારે તમે જોઈ શકતા હોય તો આ ગાડી એકદમ પેક ચાલે છે, એટલા માટે કે બુકિંગ ઓલરેડી બધું બુકિંગ આજ ફૂલ છે. 46 સીટ બુકિંગ છે. કારણ કે આજ સોમવાર છે તો મોસ્ટ ઓફ બધે જેટલું બુકિંગ છે બધા અમદાવાદવાળું બુકિંગ છે. કારણ કે અપડાઉનવાળા હોય, વીકવાળા અપડાઉનવાળા. માનો કે હવે શનિવારે ત્યાંથી એ લોકો અહીંયા આવી ગયા ભાવનગર તો 1 દિવસ 1.5 દિવસ તો એ 2 દિવસ મળે એ લોકોને. અને પછી સીધા હવે આજે સોમવાર છે તો આજે બધે સવારે અહીંયાથી બેસી જાય 5:45 વાગે આપણે ભાવનગરના બસ સ્ટેશનથી અને એ લોકો અમદાવાદ 10 સાડા 10 આસપાસથી એ લોકો અમદાવાદ પહોંચી જાય. એટલે કે પાછું એ લોકોનું વીક મોસ્ટ ઓફ જે રહેશે એ બધે અપડાઉનવાળા રહેશે. પછી અમદાવાદ આખી આપણી ગાડી ખાલી થઈ જશે. પછી અહીંયાથી રાણીપ ને એ બધી બસ સ્ટેન્ડ પછી આગલા રૂટના પછી બધા આપણને પેસેન્જર મળતા જશે. અને અહીંયાથી આપણે ભાવનગરથી વાત કરીએ તો ભાવનગરથી આપણે 3 થી 4 જર્ની કરી છે. એક ભાવનગર આપણે હમણાં લાસ્ટમાં છેલ્લે કરી ભાવનગર શેરડી, એક ભાવનગર સુઈગામ કરી છે, એક ભાવનગર વલસાડ તિથલવાળી કરી છે અને એક ભાવનગર સિરોહીવાળી કરી છે. તો એ બધી જર્ની તમે ન જોઈ તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. અને આપણે 17,000ની યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બધા મારા ભાઈઓને થેન્ક યુ સો મચ. અને ઇન્સ્ટા આઈડી આપણી ફોલો ન કરી જરૂર એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર સ્પેસ ના મૂકતા. તો ચાલો હવે પાછા આપણે નારી ગામ ગયું અને પાછા આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે ઉપર. અને આજના ડ્રાઈવર સાહેબ આપણા તુષારભાઈ રહેશે. સરસ મજાના અહીંયા સ્વભાવ છે ડ્રાઈવર સાહેબનો અને કંડક્ટર સાહેબનો. તો આજની જર્નીમાં તો યાર મજા પડી જવાની છે. અને મેન એ છે કે અહીંયા જો તમને પાણીની સુવિધા મળે છે કે ભાવનગરવાળા
એટલે કે ભાવનગર ડેપો તરફથી જ પાણીનો જગ આપવામાં આવ્યો છે. પછી રસ્તામાં જ્યાં તમને અનુકૂળ આવતું હોય, જ્યાં તમને સારું આરોનું પાણી મળતું હોય ત્યાંથી તમે ભરી શકો છો. ભાવનગરથી આપણે નારી ગામ ક્રોસ કરીને નારી ગામ ક્રોસ કર્યા પછી જ તમને તો આપણે નેશનલ હાઈવે ઉપર આવશે ને એટલે તમને ઠેઠ અઢેડાઈ લગી તમને મીઠાની ખેતી જોવા મળશે. એટલે કે માનો અહીંયાથી આપણે ભાવનગરથી 40 કિલોમીટર લગી તમને મીઠાની ખેતી જોવા મળશે. પ્લસ તમને આજ વખતે ઘણો વરસાદ પણ એવો પડી ગયો છે, કારણ કે 3-4 દીમાં એટલો વરસાદ પડી ગયો છે. પ્લસ અહીંયા કે આખી ઓલી બાજુ કહેવાય છે કે આખી બંગાળની ખાડી છે, તો એની હિસાબે અહીંયા મીઠાનું ઉત્પાદન જાજુ તમને જોવા મળી જશે. અને પાણી જો ઠેર ઠેર જ્યાં જો તમને જ્યાં નજર જશે ત્યાં તમને પાણી ભરેલા જોવા મળશે. કારણ કે વરસાદ જ એટલો છે. હજી પણ એમ કહે છે કે હજી 3 તારીખ લગી આગાહી છે, એટલે કે નોરતા લગી હજી આગાહી આપણને જોવા મળે છે. અને અત્યારનું વેધર જો એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને સરસ મજાનો ઠંડો પવન આવે છે. અને અહીંયાથી જો મેવાસા ગામ દેખાયું છે. મેવાસા ગામ તમે અહીંયાથી જવાશે, કારણ કે ગામમાં લોકોને ખરેખર ઘણી તકલીફ પડે, કારણ કે આટલું પાણી અહીંયા જ એટલું છે, તો અંદર ગામમાં કેટલું આપણાને પાણી જોવા મળતું હોય છે. ખરેખર ભાઈ તો હવે ગામના લોકોને ધન્ય છે કે ભાઈ આવા વરસાદમાં પણ એ અહીંયા રહે છે. તો શું કરે, બીજું ઓપ્શન એ લોકો આ ન આગળ ન હોય કે એ મૂકીને પોતાનું ઘર વખરી બધું મૂકીને જઈ શકે છે. ખરેખર ગામડાના લોકોને ખરેખર અમુક એવા ઇલાકા હોય જ્યાં વરસાદ એટલો બધો પડી જતો હોય તો પણ હવે એને છૂટકો ન હોય એના ત્યાં રહેવા સિવાય. તમે જો જ્યાં નજર જાય ત્યાં તમને પાણી જોવા મળશે. ભાઈ પાણી જો મશીન હચોડા બધા ડૂબી ગયા છે. હજી પણ અત્યારે એટલો પાણીનો પ્રવાહ તમને જોવા મળશે. અને અત્યારે બને છે નેશનલ હાઈવે, કારણ કે જે આવડું અમદાવાદવાળાઓ માટે બેસ્ટ રહેશે, કારણ કે જે નાના નાના ગામડાઓ છે એ બધા બાયપાસ થઈ જશે. અને ટૂંકમાં શોર્ટકટ કહો તો તમે ચાલે કે સીધો આપણે અધેડાઈથી સીધો જશે આ અમદાવાદવાળો નેશનલ હાઈવે બની જશે. તો થોડાક ટાઈમમાં એ પણ કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે. અત્યારે તમે જોઈ શકતા હોય તો આખો અંડર કન્સ્ટ્રક્શન છે જોવા મળશે. અને પાણી જોવો ભાઈ, કારણ કે ઓલરેડી 3 થી 4 દિવસ સતત વરસાદ ચાલુ છે. રાત્રે પણ ચાલુ હતો, પણ અત્યારે આપણે સવારથી જોવા નથી મળ્યો. જોઈએ હવે આપણે આગળ ક્યાં વરસાદ જોવા મળે છે. અને સાઈડમાં જોઈ શકતા હોય તો બધા ચાલીને આવે છે. જે આપણે નારી ચોકડી જો ને, નારી ચોકડીથી રાજપરાના ખોડિયાર માતાજી, એટલે આપણે રાજકોટ બાજુ જાય ને તો એ બાજુ જો, એટલે કે આ બધા અહીંયાથી અત્યારે બધા ગામથી આવે છે હાલીને, અને ખોડિયાર માતાના બધા દર્શનાર્થે જાય છે. આપણે કેમ રાજકોટથી ચોટીલા જતા હોય બધાય, અને હમણાં આની પહેલાં બધાય અંબા માતાના ધામમાં બધા ચાલીને જતા હતા. એની પહેલાં બધાય આપણે રાજસ્થાનવાળા આપણા રામાપીરનું ત્યાં પણ બધા આ ચાલીને જતા હતા. અત્યારે આ બાજુ પણ જો તમે, અને હમણાં થોડાક, કારણ કે અત્યારે એટલા માટે કે હમણાં નવરાત્રિ આવે છે, તો 3 તારીખે હમણાં 3 થી 4 દિવસ છે નવરાત્રિને આડા, એના હિસાબે જો બધા અત્યારે ચાલીને જાય છે કે નવરાત્રિ પહેલાં એ લોકો આરામથી પહોંચી જાય અને દર્શન કરી શકે. જો ઘણા જોવા મળે આપણને રસ્તામાં, પાછળ એટલા આગળ એટલા જોવા મળ્યા, અને જો હજી પણ આપણને એટલા જોવા મળે છે. માનો આપણે 61 કિલોમીટર આપણે ક્રોસ કર્યું હોય છે ભાવનગરથી. 7:20 આપણે આવી ગયા છીએ હોટલ જય ગોપાલે. તમે ટૂંકમાં કહી શકો છો અહીંયા આપણે 10 થી 15 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 60 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને અહીંયાથી માનો કે લોકલ એડ્રેસ તમને કહું તો અહીંયાથી પીપળી થશે માત્ર આપણું 15 કિલોમીટર. અહીંયાથી એક રૂટ અલગ જશે ધંધુકાવાળો, પણ આપણે અહીંયાથી જશે હવે ધોલેરા થઈ, બગોદરા થઈ અને અમદાવાદવાળા રૂટે જશે. તો આ છે જય ગોપાલ હોટલ છે આપણે. તો કારણ કે આગળ રોડ ઉપર નહીં જઈ શકતો, કારણ કે જો તમે અહીંયા પણ એટલો બધો વરસાદ પડ્યો છે, એના હિસાબે જ્યાં તમે નજર જાય કાદવ કીચડ તમને અત્યારે જોવા મળશે. હાલ હોટલેથી આપણે નીકળી ગયા છીએ, અને અહીંયાથી એક લીંબડી, ધંધુકા અને ભળિયા, એ તમારે ધંધુકા રહેશે માત્ર 28 કિલોમીટર. આપણે હવે સીધા જશે એટલે કે ધોલેરાવાળા રૂટ ઉપર.
પીપળી આવવાની આપણું તૈયારીમાં છે. અને મેન તો યાર આજે એ આશ્ચર્યચકિત થાય છે કે નાના નાના છોકરાઓ જો તમે યાર, નાના નાના છોકરાઓ પણ એટલા છે અહીંયા જોવા મળ્યા. નાના છોકરાઓ, છોકરીઓ એટલા આપણને બધા જોવા મળ્યા. જો યાર સારું કહેવાય. યાર ત્યાં ત્યાં ગામથી બધા આવે છે, આખો સંઘ આવે છે આ લોકોનો, જોયો મેં. પણ હા, એ છે કે આ લોકોને પોતાનું ટ્રેક્ટર લઈને જ પોતે આ બધું આવે છે, એટલે પોતાના સાધન લઈને જ હાલે છે. કે એના હિસાબે બધું એમાં બધું એ લોકોને ચા નાસ્તો, જમવાનું કયો બધું એમાં એ લોકોને મળી રહે એના હિસાબે. કારણ કે ઓમ તો જોઈ કે આપણે મોરબી રાજકોટથી ચોટીલા જતા હોય તો ઘણા વચ્ચે સેવાવાળા હોય છે, પણ આ જગ્યા એવી છે કે એના હિસાબે બહુ ભાગ્ય એવું જોવા મળે. એટલા હિસાબે આ લોકો પોતાના સંઘમાં જ હાલે છે, એટલે કે બધું સાથે જમવાનું નાસ્તો લઈને જ હાલે. તો આ પાછળમાં જોઈ ઘણી જગ્યાએ જો આ રીતે લોકો હોલ્ટ કરતા હોય છે, આ રીતે હોલ્ટ કરતા હોય છે. તો પછી એ લોકો જ્યાં રાખે એટલે જગ્યા ખુલ્લી જગ્યા મળે તો અહીંયા પછી રાખી દે ને અહીંયા પછી નાસ્તો પાણી કરી લે. ચાલો હવે જશે અહીંયાથી સાળંગપુર 76, અહીંયાથી કમિયાણા, જે પહેલું હનુમાનજીની સ્થાપના થઈ હતી તો એ છે કમિયાણા ગામ છે. અને એ પછી આપણે સારંગપુરમાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. પહેલું મંદિર ટૂંકમાં કંઈ તો એ કમિયાણામાં છે. બોલો મારી યારે જય બાલાજી. અને 33 મિનિટ થઈ ગઈ અને આવી ગયું છે આપણું બગોદરા ચોકડી. અહીંયાથી હવે આ એક રૂટ જશે, રાજકોટવાળો રૂટ જશે અહીંયાથી રાજકોટમાંનો, અને 165 કિલોમીટર આપણું અહીંયાથી રાજકોટ થશે. અને અહીંયાથી હવે જશે આપણે અમદાવાદ બાજુ. અહીંયાથી માનો ને અમદાવાદ અહીંયાથી માત્ર થશે 50 થી 60 કિલોમીટર આપણું અમદાવાદ થશે. અહીંયા પણ જો તમે ઘણું પાણી ભરાઈ ગયું છે. ચાલો અહીંયાથી હવે આગળ જ છે 100 મીટરના અંતરે આપણું બગોદરાનું બસ સ્ટેશન. બગોદરાના બસ સ્ટેશનથી આપણે નીકળી ગયા. 5 પ્લેટફોર્મનું બગોદરાનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી પણ આપણે એક પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા અને 2 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. હજી પણ આપણી ગાડી એકદમ ટ્રેક ચાલે છે. અને પાણી જો 10 વાગે અને 13 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 19 ઉપર આપણે. અને તમને ચાલો અત્યારે બસ દેખાય, એક પેસેન્જર નહીં ભાઈ મારા સિવાય. અત્યારે જોઈ લ્યો, અત્યારે મારું બેગ રાખ્યું મેં, હા, એક પેસેન્જર તમને અત્યારે જોવા નહીં મળે. કારણ કે બધાય પેસેન્જર અમદાવાદ ડિબોર્ડ કરી ગયા છે ભાઈ. ખરેખર મેં તમને કીધું ને, આ અપડાઉનવાળા બધા જેટલા આપણાને પેસેન્જર મળ્યા, બધા પેસેન્જર આપણે અહીંયા અપડાઉનવાળા મેન બધા ઉતરી ગયા. ઈસ્કોને બધાય પેસેન્જર ઉતરી ગયા. ચાલો અહીંયા હવે 5 થી 10 મિનિટ આપણે ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. હવે ચાલો અત્યારનો માહોલ દેખાડી દઉં. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 19 ઉપર. ટોટલ પ્લેટફોર્મ ગઈ તો આપણે 25 પ્લેટફોર્મનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. અને એ અહીંયાની ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટે અહીંયા મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ તરફ જવાવાળી બધી બસોનું તમને અહીંયા પૂછપરછ તમે અહીંયા કરી શકો છો. બાકી વોલ્વોનું તમારે બુકિંગ કરાવવું હોય તો 24 નંબર અને 25 નંબરે તમારે અહીંયા વોલ્વોની બસ ઊભી રહેશે. અને બુકિંગ માટે તમે સામે તમે જોઈ શકતા છો 25 નંબરના પ્લેટફોર્મની સામે તમે વોલ્વોનું બધું બુકિંગ કરાવી શકો છો. તો ચાલો હવે આપણે જઈએ હવે ચા પાણી પીવા. અને 43 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ રાણીપના બસ સ્ટેશન. આપણે જો તો માત્ર 1 થી 2 પેસેન્જર અત્યારે રાણીપના બસ સ્ટેશનથી મળ્યા છે. બાકી આપણી બસ અત્યારે એકદમ ખાલી ચાલે છે ભાઈ. અને આ છે અત્યારે રાણીપના બસ સ્ટેશનનો માહોલ. તમે જો ઘણી બધી હવે ડિલક્સ એક્સપ્રેસ આવી ગઈ છે. રાણીપના બસ સ્ટેશને મળી ગઈ છે અમદાવાદ સુંધા માતા. અમદાવાદની 4 ગાડી હાલે છે અમદાવાદ સુંધા માતા. અમદાવાદથી નીકળે છે 10 વાગે અને આપણે 10:15, તોય આપણાને અહીંયા રાણીપના બસ સ્ટેશને ભેગા થઈ ગયા છે. જો કારણ કે અત્યારે આપણા પેસેન્જર બધા હતા એ એનામાં આવી ગયા છે.
કારણ કે આપણે બે અત્યારે હારો હાર થઈ ગયા છે. ચાલો અત્યારે જોઈ લઈએ પેસેન્જર આપણા 3 થી 4 પેસેન્જર આપણા અત્યારે છે. અત્યારે મેટ્રો ચાલુ થઈ ગઈ છે, એટલે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રૂટની મેટ્રો ચાલુ કરી દીધી છે. અને અત્યારે હવે આવી ગયું છે ટોરેન્ટો પાવર હાઉસ, જે આખા અમદાવાદને વીજળી સપ્લાય કરે છે. અને આ છે નીચે સાબરમતીનું રેલવે સ્ટેશન. ચાલો અડાલજ આવી ગયા છીએ આપણે. એસટી પિકઅપ પોઈન્ટ, અહીંયાથી પણ તમે બુકિંગ કરીને અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. અમદાવાદ મહેસાણા રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણાને જસ્ટ હજી પાછળ ગઈ આપણાને મળી હતી આપણા સામેવાળી ગાડી સુંધા માતા ભાવનગરવાળી. અને અહીંયાથી સુંધા માતાથી નીકળવાનો ટાઈમ છે 5 વાગે સવારે, ને આપણે અહીંયાથી નીકળે છે 5:45 વાગે. હવે સામે આવી ગઈ છે હવે સુંધા માતા, સોરી આપણે સિરોહી ભાવનગરવાળી સુધીરભાઈ વાળી આવી ગઈ છે. સુધીરભાઈ અને ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં આપણા બીજલભાઈ છે. ચાલો એનો પણ આપણે વિડીયો બનાવ્યો તો નોજ બનજો, એકવાર જરૂર ચેનલમાં ચેકઆઉટ કરજો. મહેસાણા હાઈવે ઉપર આપણે ચાલી રહ્યા છીએ અને અત્યારે જો તમે કલ્ટોવાળાએ બોલેરોની પાછળ ગાડી ઘૂસી ગઈ છે. અરે બાપરે, ઓલ્ટોનો તો આવો યાર ભૂકો થઈ ગયો ભાઈ. થરાદવાળી બસ ખબર નહીં શું થયું, તો મને લાગે અત્યારે કંઈક પ્રોબ્લેમ આવી ગયો, તો એના બધા પેસેન્જર આપણામાં અંદર આવી ગયા. બધા પેસેન્જર અત્યારે આપણામાં આવી ગયા. રોડનું કામકાજ ચાલુ છે અને મેન શું છે કે બ્રિજનું અહીંયા બધાય જો ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. અને આપણી આગળ ચાલે છે અમદાવાદ મહેસાણાવાળી વિશ્વાની બોડી છે. કરી રહ્યા છીએ અને આ જબરદસ્ત છે આપણા સુવિધા. એની સ્પેશિયલ ચાલવા માટે એક ચાલી બનાવી છે કે તેમ સ્પેશિયલ અહીંયાથી ચાલીને જાય, જેથી કરીને કે વચ્ચે ન જાય અને કોઈને લાગે કરે ને એની માટે આપણે આવી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 6 ઉપર. 4 વાગે અને 32 થઈ ગઈ અને આપણે અહીંયા આવી ગયા છીએ. અત્યારે આપણાને પાર્સલ છે અત્યારે એના હિસાબે આપણાને પ્લેટફોર્મ નંબર 1 ઉપર લીધા છે. તો અહીંયાથી બધું હવે પાર્સલ લોડ થશે. અને અહીંયા પેસેન્જરની વાત કરીએ તો અહીંયાથી આપણા જાજા પેસેન્જર નથી, જે આપણે ઓલી ગાડીના પેસેન્જર હતા એ જ અહીંયા ડીબોર્ડ કર્યા છે. અને આપણાવાળા પેસેન્જર તો હજી 2 થી 3 આપણાવાળા પેસેન્જર છે. ચાલો અહીંયા પણ ખરેખર સારી એવી સુવિધા છે. અહીંયા તમને ઠંડુ પાણી મળી જશે અને બેસવા માટેની પણ અહીંયા જાજી એવી સ્પેસ મળી જશે. અને નાસ્તાની વાત કરીએ તો તમે સામે સ્ટોલ મળી જશે. અને આ છે ઇન્ક્વાયરી, એટલે કે પૂછપરછ તમને અહીંયાથી મળી જશે. અહીંયાથી હવે જશે આપણે ઊંઝાવાળા રૂટ ઉપર. અહીંયાથી આપણું ઊંઝા રહેશે માત્ર 25 કિલોમીટર. ને એક અત્યારે આપણી હારોહાર હતી રાજકોટ અંબાજીવાળી, એ બેચરાજી જઈને જશે, તો અહીંયાથી અલગ રૂટે વહી જશે. તો ચાલો હવે અહીંયા 5-1 મિનિટનો હોલ્ડ છે. હજી આગળ ઊંઝાથી માનો ને કે આપણે ઊંઝાથી માત્ર 1 થી 2 કિલોમીટરના અંતરે આપણે હોટલ છે, એટલે કે હોલ્ટ હવે જમવા માટેનું હોલ્ટ અહીંયા રહેશે. એટલે તો ચાલો હવે અહીંયા આવ્યા છીએ તો ચા પી લઈ. જાય છે મોઢેરાનું સૂર્ય મંદિર. અહીંયાથી માત્ર 25 કિલોમીટરના અંતર અહીંયાથી મોઢેરાનું સૂર્ય મંદિર છે. અને આપણે જશે સીધા, એટલે કે હવે ઊંઝા બાજુ જશે. ત્યાં પણ બહાર નીકળતા તમને ઘણી બધી સ્ટોલ મળી જશે, પ્લસ તમને રજવાડી ચા મળી જશે. વાહ, ચાલો 1 વાગે અને 9 થઈ ગઈ. આપણે આવી ગયા છે જીરાનું હબ, એટલે કે ઊંઝામાં. મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 290 કિલોમીટરની આપણી અહીંયાથી જર્ની
એ પૂરી થઈ છે. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 11 પ્લેટફોર્મનું ઊંઝાનું બસ સ્ટેશન. ચાલો અહીંયા જાજો હોલ્ટ નથી, માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. તો અહીંયાથી હવે આપણે જશે હવે સીધા હોટલે. 1:18 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ હોટલ સહારાએ. આપણે માનો અહીંયાથી 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. લોકલ એડ્રેસ તમને કહી શકીએ તો આપણે ઊંઝાથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે અહીંયા આપણે જમવા માટેનો હોલ્ડ છે. અને અત્યારે તમે જોઈ શકતા છો આપણી એસટીની 5 બસ અત્યારે અહીંયા આવી ગઈ છે. અને આ છે આપણે આવ્યા એ ઊંઝાવાળો રોડ અને આ જાસી હવે આપણે પાલનપુરવાળો રૂટ. હવે તમને ચાલો એસટીના ઘણા બધા અત્યારે ટૂંકમાં 5 થી 6 બસ અત્યારે આવી ગઈ છે. તો એ તમને રૂટ દેખાડ દે. એક આપણે છે નડિયાદ ઝાલોદવાળી, એક આપણી છે ભાવનગર સુંધા માતાવાળી, એક અત્યારે અમદાવાદ સુંધા માતાવાળી અને એક આગળ છે એક ડીસાવાળી પણ આવી ગઈ છે. ટોટલ તમે જોઈ શકતા અત્યારે 5 બસ આપણે અહીંયા આવી ગઈ છે. એક છે આપણે સરખેજ ડીસાવાળી આવી ગઈ છે અને એક છે કરજણ પાલનપુરવાળી. તો ચાલો હવે આપણે જઈશું હોટલમાં અંદર અને જોઈએ હવે જમવા માટે શું શું છે. ચાલો પહેલાં તમને હોટલ દેખાડી દે છે. હોટલ તમને એમાં સૂકો નાસ્તો મળી જશે. અહીંયા કચોરી ને સમોસા ને ભજીયા ને એવું બધું મળી જશે તમે. અને સામે તમને પડીકા અને આઈસ્ક્રીમ ને બધું મળી જશે. અને અહીંયા છોકરાઓ માટે રમકડા ને એ બધું મળી જશે, હેન્ડ ફ્રી મળી જશે ને બધું. અને સામે જમવા માટેની તમને જગ્યા મળી જશે. તો ચાલો હવે અંદર જઈએ. હવે શું શું જમવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. હવે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર આવી ગયા છીએ અને જમીને આપણે હવે નીકળી ગયા છીએ. અચ્છા, આ હોટલે કોણ કોણ જમ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબની વાત કરી તો એ પોતે આજે ઘરેથી ભાખરી લઈને આવ્યા હતા. ભાઈ કે આજે પહેલો દિવસ છે એ લોકોનો, તો એટલે એ ઘરેથી લઈને આવ્યા છે. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબની વાત કરીએ તો બે આજુબાજુ જ રહે છે, ભાવનગરથી આજુબાજુમાં જ રહે છે, એટલે 5 થી 10 કિલોમીટરના અંતરમાં. તો એના હિસાબે આજે ઘરેથી લઈને આવ્યા હતા. અને શાકની વાત કરી તો અહીંયા દહીંની તીખારી મંગાવી હતી અને સેવ મસાલાનું શાક મંગાવ્યું હતું. એટલે ના દેખાડ્યું કારણ કે સોંગ વાગતા હતા, આ લોકોના રાજસ્થાની સોંગ વાગતા હતા. એના હિસાબે પછી મેં ચાલો કોપીરાઇટ આવે એના હિસાબે નહોતું કર્યું. અને કહેવાય છે કે આપણે સિદ્ધપુર અહીંયાથી આપણું બાયપાસ રહેશે. સિદ્ધપુર આપણે અંદર નહીં જાય, બાયપાસ જેટલાને મતલબ ઉતરવું હોય તો એ બાયપાસે ઉતરી આપણે બસ સ્ટેન્ડ નહીં જાય અને સીધા જશે પછી આપણે પાલનપુરવાળા રૂટ ઉપર. અને ઊંઝાથી પાલનપુરનું આપણે અંતર કહી તો માનો ને કે 40 થી 45 કિલોમીટર આસપાસ અંતર થતું હોય છે. અને ભાઈ અત્યારે તડકાની વાત કરી તો સવારથી એવું હતું બધું વરસાદ આપણને ક્યાંક આગળ જોવા મળશે, પણ અત્યારે વરસાદ ક્યાંય જોવા નથી મળતો અને ફૂલ ગરમી જોવા મળે છે ભાઈ. અને અત્યારે 3 થી 4 ગાડીની આપણી રેસ લાગી છે. એક જાય છે આપણે સૌથી આગળ વહી ગઈ છે અમદાવાદ સુંધા માતાવાળી, એની પાછળ જાય છે નડિયાદ ઝાલોરવાળી 2x2 લક્ઝરી, અને અત્યારે આવી ગઈ છે ઝાકરની આવી ગઈ. ચલો આનો વિડીયો આની લોંગ જર્ની જોવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આનો પણ એક આપણે વિડીયો બનાવશું. અને સૌથી છેલ્લે આપણે રહી ગયા છીએ બધી 4 બસ બધી આગળ વહી ગઈ, આપણે છેલ્લે અત્યારે પાછા રહી ગયા છીએ. બે વાગે અને 34 મિનિટ થઈ ગઈ અને આપણે પાલનપુરના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. ટોટલ એના પ્લેટફોર્મની વાત કરી તો 22 પ્લેટફોર્મનું પાલનપુરનું બસ સ્પોટ છે. સરસ મજાનું બસ સ્પોટ બનાવ્યું છે અને આપણે લીધા હતા પ્લેટફોર્મ નંબર 18 ઉપર. અને આપણી હારોહાર ચાલે છે નડિયાદ ઝાલોરવાળી. આપણે આણંદ ઝાલોરનો વિડીયો બનાવ્યો હતો સ્લીપરનો, તો એનો વિડીયો ન જોયો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને પાલનપુરના બસ સ્પોટના પેસેન્જરની વાત કરીએ તો આપણે તમે પાછળ જોઈ શકતા છો પાલનપુરથી આપણને ઘણા પેસેન્જર મળ્યા છે ડીસા અને ડીસાથી આગળના. અને ડીસાનું અહીંયાથી કિલોમીટર કહી તો માત્ર ડીસા અહીંયાથી 30 કિલોમીટર આસપાસ અહીંયાથી ડીસા થાય છે. અને પાલનપુરના બસ સ્પોટની વાત કરીએ તો યાર જબરદસ્ત પાલનપુરનું બસ સ્પોટ છે. આપણે ઓલી વખતે પાલનપુર ધરમપુરનો વિડીયો બનાવ્યો હતો, તો પાલનપુર બસ સ્પોટમાં આપણે 1 થી 2 કલાક રોકાણા હતો, તો તે ખરેખર બહુ મજા આવી હતી. અને પાલનપુરના બસ સ્પોટે શું છે મેન તમને અહીંયા નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ મળી જાય છે. અને મેન કે ડોરમેટરી તમને અહીંયા મળી જાય છે. પ્લસ અહીંયા તમને સલૂન પણ મળી જાય છે અને કપડાની શોપ મળી જાય છે, મોબાઈલની દુકાન મળી જાય છે. ઓલ ઓવર ગઈ તો બધી તમને સુવિધા મળી જાય છે આપણે પાલનપુરના બસ સ્પોટે. અને વર્કશોપની વાત કરીએ તો વોકિંગ ડિસ્ટન્સમાં પાલનપુરનું
બસ સ્પોટનું વર્કશોપ બાજુમાં જ છે. તો ચાલો પાછા આપણે આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે 27 ઉપર આવી ગયા છીએ. અને અહીંયાથી ડીસા ગઈ તો ડીસા માત્ર 30 કિલોમીટર ને આપણી હારોહાર ચાલે છે નડિયાદ એ ઝાલોરવાળી. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. અને 20 મિનિટે આવી ગયા છીએ આપણે ગુંદરી બોર્ડરે. તો અહીંયાથી આપણા ગુજરાતની હદ પૂરી થશે અને અહીંયાથી આગળથી હવે રાજસ્થાનની હદ ચાલુ થશે. તો વેલકમ ટુ રાજસ્થાન. ચાલો મંડાર પહોંચતા કપિરાજ જોવા મળી ગયા છે. જોઈ લો અત્યારે આપણા વાગી ગયા છે 4 વાગે અને 39 મિનિટે. અને રાજસ્થાનમાં એન્ટર થતાં પહેલું ગામ આવી ગયું છે મંડાર. ચાલો આપણે અહીંયાથી તો બાયપાસ છે, ગામ જવું હોય તો અહીંયાથી આપણે થોડુંક અહીંયા જમણી બાજુ જવાશે. પણ આપણે તો જઈએ હવે સીધા એટલે કે રાણીવાડા બાજુ. આપણે 5 થી 10 કિલોમીટર આપણે આગળ આવ્યા છીએ અને રોડ હજી ઠેઠ લગી ટૂંકમાં કહેવાય ને થોડોક છે. 10-15 કિલોમીટર જેવો રોડ આવો મળશે આગળ. પછી આગળથી વ્યવસ્થિત આવી જશે. કારણ કે બે બાજુ આવે છે, અડધું રાજસ્થાનમાં આવે છે અને અડધું ગુજરાતમાં આવે છે. એના હિસાબે બે બાજુ ટૂંકમાં તમને આવો રોડ ડબલ પટ્ટીનો જોવા મળશે. સાવ ખરાબ રોડ જોવા મળશે તમને. ઠેઠ આપણે મંડારથી નીકળ્યા ને ત્યારથી આપણને આ રોડ જોવા મળે. આગળ ક્યાંથી મળશે આપણને સારો રોડ? ક્યાંથી મળશે આપણે? વાછોલ પાટિયાથી આપણને કમ્પ્લીટ સારો રોડ જોવા મળે છે. આપણે આવી ગયા છીએ વાછોલ પાટિયા ઉપર આવી ગયા છીએ. અને અહીંયાથી હવે આપણું રાણીવાડા રહેશે 21 કિલોમીટર રહેશે. અને અહીંયાથી જો હવે કમ્પ્લીટ આરસીસી અને 23 મિનિટે આપણે રાણીવાડામાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને રાણીવાડો તાલુકો છે અને આમાં જિલ્લાની વાત કરીએ તો આમાં સાચોર જિલ્લો લાગે છે. ઘણું મોટું રાણીવાડા છે. અને અહીંયાથી પણ થોડા પેસેન્જર મતલબ ઊભા થઈ ગયા છે કે ઉતરવાવાળા અહીંયા. તો જો અહીંયાથી પણ કેટલા પેસેન્જર બોર્ડ કરે છે અને ડીબોર્ડ કરે છે. અને અહીંયાથી હવે આપણું સુંધા માતા કહી તો માત્ર 23 થી 25 કિલોમીટર આપણું અહીંયાથી સુંધા માતા થાય છે. ઘણું મોટું અહીંયા તાલુકો છે યાર. અહીંયા પણ વરસાદનું દબાણ તો જો કે બધે એટલું થઈ ગયું છે. અને આ એની બજાર છે. રસ્તા જો તમે સાવ નાના નાના ડબલ પટ્ટીના રોડ. આ પણ એ છે કે ડામર પડેલા તમને આરસીસી જોવા મળી જશે. શનિદેવનું મંદિર છે રાણીવાડામાં. રાણીવાડાની હદ પૂરી થઈ ગઈ અને હવે આવશે આપણું સુંધા માતા. અહીંયાથી માનો સુંધા માતા આપણું રહેશે 23 થી 25 કિલોમીટર આપણું સુંધા માતા રહેશે. અને અહીંયા જો તમને અત્યારની પેસેન્જર અત્યારે બતાડતો જો મોસ્ટ ઓફ બધા પેસેન્જર આપણે રાણીવાડામાં ઉતરા છે.
વચ્ચે જે દેખાય છે જે સીડી તમને બ્લુ પતરા દેખાય છે આપણે ચોટીલાની જેમ, એ ઉપર સુંધા માતા માટે જવાનો રસ્તો છે. તમે સામે એક્ઝેક્ટ તમને સામે અહીંયાથી ગેટ દેખાતો હોય છે. તો બોલો મારી અરે જય સુંધા માતા. ટાઈમે આપણે આવી ગયા હતા 6:10. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે સરસ મજાની તમે ડ્રાઇવિંગ કરીને અમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડ્યા. ટોટલ કિલોમીટર તમને કહી દો 508 કિલોમીટર થાય છે, બરોબર ને? ડ્રાઈવર સાહેબ તમારું અમને શુભ નામ જણાવી દો પહેલાં અમને. તુષારભાઈ યોગાનંદ. તુષારભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 14 વર્ષ. 14 વર્ષમાં કયા કયા રૂટમાં ચાલ્યા તમે? હું ચાલ્યો છું સિરોઈ. અચ્છા, ભાવનગર સિરોઈ ચાલ્યા. અને તિથલ, ભાવનગર, વલસાડ, તિથલ અને માતાના મઠ પણ ચાલી રહ્યો. અચ્છા, માતાન ભાવનગર, માતાન મઠ, એ તો સ્લીપર ચાલે છે ને? હા, એ નાઇટમાં ચાલી ગયો. અચ્છા, અને આ રૂટમાં કેટલા વર્ષથી તમે? રૂટમાં 4 વર્ષથી. અચ્છા, ફિક્સ 4 વર્ષથી આ જ રૂટમાં ચાલો છો. અચ્છા, તમે આટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં, એ પહેલા તમે શું ડ્રાઇવિંગ કરતા? હાજી. અચ્છા, લક્ઝરી બસ ચલાવતો. અચ્છા, લક્ઝરી ચલાવતા એટલે ક્યાં અહીંયા ભાવનગર કે સુરત? ભાવનગર સુરત. અચ્છા, ભાવનગર સુરત ચાલતા ને? વાહ ભાઈ વાહ, સર ખરેખર એનું જબરદસ્ત ડ્રાઇવિંગ છે. આ રૂટમાં આવો તો તુષારભાઈ અરે જરૂર મુલાકાત લેજો. ચાલો, થેન્ક યુ સો મચ તુષારભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમને ટાઈમ ટુ ટાઈમ અહીંયા સુંધા માતાએ પહોંચાડી દીધા છે. અને અચ્છા, દર્શન કેટલા વાગ્યા લગી ખુલ્લા હોય? 10 વાગ્યા સુધી. અચ્છા, સવારે કેટલા વાગે ખુલે? સવારે 5 વાગે. અચ્છા, 5 વાગ્યાથી લઈ રાત્રે 10 વાગ્યા લગી. ચાલો, તમને એ પણ દર્શન કરાવી દઈને આવી ગયા છે આપણા કંડક્ટર સાહેબ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. તુલસીભાઈ ડાભી. અચ્છા, ડાભીભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 30 વર્ષ. 30 વર્ષમાં કયા કયા રૂટમાં ચાલ્યા તમે? પહેલા લોકલમાં મારું ગામ પાણીવાળી પોહરે, ત્યાં ગામડે નાઇટ કરતો. અચ્છા. બાદમાં ભાવનગર વડોદરા નાઇટ આઉટ. અચ્છા, નાઇટ આઉટ. 6 વર્ષથી આમાં ચાલુ. અચ્છા, 6 વર્ષથી આમાં જ ચાલો. અચ્છા, તમે તમારું જે ગામ છે ભાવનગરથી કેટલું થાય? ભાવનગરથી 45 કિલોમીટર. ખોડિયારમાંનું મંદિર છે મોટું, પાણીવાળી પોહરે. અચ્છા, બહુ પૌરાણિક મંદિર છે કહેવાય છે. અચ્છા, એક આપણી અચ્છા, અને સવારનો ટાઈમ આપણો શું રહેશે અહીંયાથી જવાનો આપણે? સવારે 5 વાગ્યાનો. અચ્છા, 5 વાગ્યાનો ટાઈમ રહેશે ને? અને પછી અહીંયાથી તમારી ડ્યુટી પૂરી થઈ જશે સાંજે પહોંચો? જાય એટલે 4:30 પૂરી થઈ જાય. સાંજે 4:30 તમે ભાવનગર પહોંચી જાઓ. પહોંચી જવા. ઓકે, ચાલો. અને દર્શન, અચ્છા, તમારે અહીંયા રહેવાની નીચે વ્યવસ્થા? હા, નીચે ગાદલા ગોદડા બધી તમારે વ્યવસ્થા? હા. અચ્છા, એક અમને રૂટ કહી દો. રૂટ આજનો રૂટ આપણો અલગ હતો, તો એક રૂટ કહી દો. આપણે ભાવનગરથી નીકળ્યા તો કયો રૂટ આવે એ એક કહી દો આપણાને. અત્યારે આવે એ ને? હા, આ ભાવનગર ઉપડતા પહેલું ધોલેરા, ધોલેરા, બગોદરા, બાવળા, અમદાવાદ, અંબિકાનગર, મહેસાણા, પાલનપુર, ડીસા, મંડાર, રાણીવાડા અને સુંધામાતા. રાણીવાડા ને છેલ્લે સુંધામાતા જોઈ લ્યો. હવે અત્યારે આપણે ઉપર તો હવે જાસી, હમણાં રોપવે ચાલુ જ છે ને? હા, રોપવે ચાલુ. રોપવે ચાલુ છે. તો ચાલો, તમને અત્યારનું જોઈ લે, અનુકૂળ હોય તો અત્યારનું દિવસ ટૂંકમાં કરાવીને દર્શન કરાવી નકર તમને સવારે દર્શન કરાવશે, બરોબર ને? ચાલો, થેન્ક યુ સો મચ ડાભીભાઈ. ભાઈ, અત્યારે ઘણી બધી અત્યારે બસો આવી ગઈ છે. ટૂંકમાં બહારથી બધા દર્શનાર્થે આવ્યા છે. જો તમને એટલી તમને 4 વ્હીલું જોવા મળશે, પ્લસ તમને અહીંયા એટલી ટ્રાવેલ્સ એટલે કે બસો પણ તમને જોવા મળશે, મિની બસો જોવા મળશે. અહીંયા તમને નાસ્તા પાણી કાંઈ પણ બી ખરીદી કરવી હોય તો સામે તમે જઈ શકશો. 7 વાગ્યા લગી રોપવે ચાલુ હોય. તો ચાલો, હવે ફટાફટ આપણે જશી રોપવેમાં અને આપણે તમને દર્શન કરાવશી. જો તમને સામે રોપવે દેખાતું હોય છે તો એ તમારે ગેટ અહીંયાથી સામેથી આ ગેટ છે અંદર જવા માટેનો. ટિકિટ આવી ગઈ છે, ટિકિટ લઈ લીધી છે. અપ એન્ડ ડાઉનના 135 રૂપિયા રહેશે. તમે જો સામેથી ટિકિટ લેશો એટલે અહીંયાથી તમે આ ચાલીમાંથી તમારે ચાલીને આવવાનું રહેશે. અને આપણે પાછા બેસી ગયા છીએ આપણા રોપવેમાં. હવે જશે આપણે સીધા ઉપર, કારણ કે પગથિયા કઈ તો 600 આસપાસ પગથિયા છે. અને અત્યારનો જો વ્યૂ જોવાની મજા આવશે ભાઈ તમને. વાહ, અત્યારે જો કે થોડુંક અંધારો જેવું છે તો પણ જો તમને અહીંયા ઘણું સારું જોવા મળશે. ચાલો, અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગ્યા પછી આવડું આ રોપવે બંધ થઈ જાય છે, કારણ કે વરસાદ પડ્યો એની હિસાબે જો પાણી સતત. ઓની વખતે હું આવ્યો હતો રાજકોટ સુંધા માતામાં, ત્યારે પણ એટલું પાણી હતું. અને અત્યારે પણ એટલું બધું આપણાને પાણી જોવા મળે છે. અહીંયાથી પાછળનો તમને નજારો દેખાડ દઈ થોડો.
તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. તો કાલે આપણે રોપવેમાં ઉપર આવ્યા, આવીને આપણે દર્શન કર્યા અને દર્શન કરીને પછી આપણે અહીંયા હોલ્ટ કર્યો હતો, નાઇટ હોલ્ટ કર્યો હતો. અહીંયા ઘણી બધી તમને ધર્મશાળા મળી જશે. જો ઘણી બધી ધર્મશાળા મળી જશે, માત્ર તમને 300 રૂપિયામાં રહેવા અહીંયા મળી જશે. હું સિંગલ હતો એટલે મારા 300 રૂપિયા લીધા. પછી કપલના જે તમે રીતે અનુ ફેમિલી સાથે હોય એ રીતે હોય. અને કહેવાય છે કે માત્ર 10 રૂપિયામાં પણ તમને ગાડલું આપે છે, અને ગાડલું આપે પણ તમને અહીંયા સૂવા મળી જાય રાત્રે. આ તમે સ્પેસ જોઈ શકતા હશો, અહીંયા તમે આરામથી સૂવા મળી જાય. ગાડલું આપશે તમને, ઓશીકો આપશે અને એક તમને ઓઢવા માટેનું બ્લેન્કેટ આપી દેશે. તો સારું કહેવાય 10 રૂપિયામાં. અને સેપરેટ રૂમ જોતો હોય તો એ પણ તમને મળી જશે. તો 300 રૂપિયામાં. હા, પણ અમુક પછી હવે નોરતા આવે છે તો પ્રાઇસ થોડીક અપડાઉન થતી હોય કહેતા હતા, એટલા માટે. તો ઓવરઓલ જર્ની કહી તો મજા આવી ગઈ ભાઈ. તમે આ એન્ટર થશો નીચેથી ગેટથી એટલે તમારે બે ઓપ્શન આવી છે. એક તમે સીડીમાંથી આવી શકશો અને એક રોપવેમાંથી આવી શકશો. રોપવેના તમને કીધા 135 રૂપિયા તમારા રોપવેના થશે, અપ એન્ડ ડાઉનના પર પર્સનના. અને ભાઈ અહીંયાનો નજારો જો એકદમ, અહીંયા જો ચોખ્ખું પાણી વહે છે. જો સામે મંદિર છે અને હા વાનરું અહીંયા તમને કપિરાજ જોવા મળી જશે તમને. જો હા, કોઈને હેરાન નથી કરતા, કોઈની વસ્તુ નથી લઈ લેતા. હા, તમે આવો તો એને પ્રસાદી થોડીક દઈ દેવી એને, કારણ કે કોઈ હેરાન નથી. જો એ સામે બેઠો કપિરાજ બેઠા છે, કોઈને હેરાન નથી કરતા. અને મેન તો એ કે ડોગ અને આ 2 જણા હારે જ રહેતા હોય, કોઈ બાંધતાય નથી, એ પણ સારું કહેવાય. અને અત્યારે નોરતા હમણાં 2 દી પછી હવે નોરતા ચાલુ થઈ જાય. સામે જો શણગાર જુઓ તમે, અને રાતનો પણ તમે નજારો જોવો એ છે. રાત્રે પણ જોઈને તમને આનંદ થયો, ખરેખર મને આનંદ થયો. હું તો કહું અહીંયા આવો તો એક દી સાંજે આવો તો નાઇટ હોલ્ટ જરૂર કરજો. અહીંયા ખૂબ મજા આવશે તમને. અહીંયા રાત્રે એકદમ ઠંડો ઠંડો પવન. તમે જો જ્યાં નજર છે અહીંયા તમને શિલાલેખ જોવા મળી જશે. જો ઊંચા ઊંચા ડુંગર જોવા મળશે. હા, અહીંયાથી થોડોક સ્પેસ રહેશે તમારે ચાલીને જવા માટે. પછી તમારે રોપવે આવી જશે, અને રોપવેમાં ન જવું હોય તો તમે સીડીથી જઈ શકશો. કહેવાય છે કે 500 કે 600 પગથિયા છે આસપાસ. એટલે કે ચોટીલા કરતાં તો ઓછા છે. ચોટીલામાં 1000 પગથિયા છે, અહીંયા 500-600 પગથિયા છે. જબરદસ્ત યાર શણગાર કર્યો છે. જો તમે લાઇટિંગ વાઇટિંગ રાતનું તમે જોયું, મજા આવી છે. ખરેખર મને પણ મજા આવી. તો ઓવરઓલ જર્ની કહી તો આપણે અહીંયા 508 કિલોમીટરની જર્ની પૂરી થઈ જાય. એ જ બસ સવારે અહીંયાથી ઉપડી ગઈ છે 5 વાગે અહીંયાથી સુંધા માતાએથી. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. મેં હજી એક કહેવાનું હતું કે જમવા માટેનું, જો જમવા માટેનું અહીંયા છે, બાજુમાં જ છે આ રહ્યું. આ તમે જોઈ શકતા છો, બોર્ડ આ લખ્યું છે. 10 રૂપિયામાં માત્ર તમે જમી શકશો આરામથી. સરસ મજાની ગરમ ગરમ કાલ દાલ બાટી હતી. એવું નહીં કે 10 રૂપિયા છે, પણ અહીંયા ટ્રસ્ટનું છે એટલે ખૂબ જ સારું જમવાનું મળશે. તો જમવામાં પણ કોઈ તમને વાંધો નહીં આવે, રહેવામાં વાંધો નહીં આવે. બસ બીજું શું જોઈએ તમારે, એક દર્શન થઈ જશે. બસ તમારી જે અનુકૂળતા કે તમારે પગથિયાથી જવું છે કે રોપવેમાં જવું છે.